દરેકને એક સમર્થ ગુરુ મળે અને એના પ્રત્યેની એક ચાહના વધે. ગુરુ અને શિષ્યની જે પરંપરા છે એ તો પેઢી દર પેઢી ચાલી આવે અને કૃષ્ણ ભગવાન હતા એ સમયની ચાલી આવે. ભર્તુહરી થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા, વાલ્મીકી ઋષિ થઈ ગયા, વેદ ઋષિ વ્યાસ થઈ ગયા. તો દરેક જે સાધુ સંતો થઈ ગયા એમાં દરેકની અંદર ગુરુ પરંપરાથી દરેક વ્યક્તિ હાલ્યા છે. ગુરુ શિષ્યની પરંપરા જ હાલી છે. અમારા નાથ સંપ્રદાયમાં ગુરુ શિષ્યની પરંપરાનું ખૂબ જ મહત્ત્વ છે અને એમાં ખાસ કરીને તો જે ગુરુ પરંપરા છે એમાં શક્તિપાતની વાત કરીએ તો શક્તિપાતમાં એક કારણ છે કે જ્યારે ગુરુ શિષ્યની પરંપરામાં જ્યારે શક્તિપાત આવે અને ગુરુ પરંપરા જ્યારે ગુરુ ધારણ કરે શિષ્યની, બરાબર, એટલે ગુરુ એને આશીર્વાદ આપે, એના માથે હાથ મૂકે, એને ગુરુ મંત્ર આપે. એટલે એને જે ગુરુની અંદર જે શક્તિઓ વિદ્યમાન છે, બરાબર, એનો શક્તિપાત થાય અને એના ઉપર એક શક્તિપાત થાય. એના બે હાથ મૂકે એટલે ગુરુ એના સિર ઉપર શક્તિપાત થાય. એટલે જે શિષ્યની અંદર, જે સામાન્ય વ્યક્તિની અંદર જે ઉર્જાઓ ચાલી રહી છે, જે તરંગો ચાલી રહી છે, આડી હોડી જે એનું એક સંતુલન આવી જાય અને એ સંતુલન એ ગુરુના પરંપરાથી શક્તિપાત કરે એટલે શક્તિઓ સ્થિર થઈ જાય. અઢળક શક્તિઓ ચાલતી હોય સંસારમાં, ખૂબ શક્તિઓ ચાલતી હોય, એ શાંત થઈ જાય, સ્થિર થઈ જાય. તો એમાં ગુરુ સમર્થ હોવા જરૂરી છે. સાચા ગુરુ હોવા પણ જરૂરી છે, કારણ કે સાચા ગુરુ તમને એક રસ્તો બતાવી શકશે અને ગુરુ એનો માથા ઉપર હાથ મૂકે એટલે એને શક્તિપાત થાય. ગુરુ શિષ્યની અંદર એક તરંગ બંધાય અને એને ગુરુ મંત્ર દ્વારા એક શક્તિ આપે ગુરુ કે મારો શિષ્ય હોય કંઈક જગતમાં કંઈક ભજન કરી કે, સંસારમાં કંઈક સારા કાર્યો કરી કે, સમાજમાં કંઈક સારા કાર્યો કરી કે. એવું નહીં કે ભગવો વેગ પહેરીને બેસી જવું, સાધુ સંત થઈને બેસી જવું. હા, તમારા આ જગતમાં જે તમને જે કાર્ય મળ્યું હોય એ પણ કરો અને જે ગુરુ પરંપરાગત જે ચાલી રહ્યું હોય એ પણ કરો. આમાં કંઈ ઊંચ નીચ નહીં, બરાબર. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, બરાબર. એ ચાર જે અર્થ ગણાયા મેં તમને, આ જે શરીરના સૂક્ષ્મને અર્થ કહીએ આપણે તો પંચભૂતોના વિલીન થઈ જવાનું શરીર. તો શરીરનું જે માધ્યમ છે, બરાબર, એ માધ્યમ થકી આપણે દરેક કાર્ય કરવાના છે. અને આ શરીરને સાર્થક લઈને દરેક કાર્ય થશે, શરીર વગર કંઈ થશે નહીં. તો ભક્તિભાવથી દરેક કાર્ય કરવા જરૂરી છે, મારું એવું ગણતરી છે. તો દરેક ભાવિ ભક્તોને મારી એક જ આશા રાખું હું એમની હાથે કે દરેક ભક્તિ કરો, ગુરુ સારા સમર્થ ગુરુ બનાવો, જેથી તમારું જીવન સાર્થક બની જાય. જે તમારા પ્રશ્નોના જે જવાબ છે એ ગુરુ જ આપી કે, દુનિયામાં બીજું કોઈ તમને નહીં આપી કે, કારણ કે એ તમારા જે વિચારોને સ્થિર કરવાનું કાર્ય ગુરુ જ કરે. તો ગુરુ જરૂરી છે જીવનમાં અને શરીર ઉપર શક્તિપાત થાય એટલે ગુરુ સમર્થ થઈ જાય. દરેકને જે અનુભવ થાય એ જરૂરી છે, બરાબર. જય હિન્દ.